હેલો સ્ટુડન્ટ્સ, પ્રીવિયસ લેક્ચરમાં આપણે ડેવિશન અને ગર્ભના પ્રયોગના જે સાધનો છે એની ગોઠવણ અને દરેક સાધનનું શું કામ છે એના વિશે આપણે ચર્ચા કરી. ઓકે, આ લેક્ચરમાં આપણે જોઈશું કે આ પ્રયોગ કર્યા બાદ એના જે પરિણામો આપણને મળ્યા એના ઉપરથી આપણે શું નક્કી કરી શકીએ છીએ. તો અહીંયા જોઈએ કે આ જે પરિણામ મળ્યા છે એના વિશે વર્તુળાકાર સ્કેલ પર જુદા જુદા સ્થાને ડિટેક્ટરને ફેરવીને જુદા જુદા પ્રકીર્ણન કોણ થીટાએ પ્રકીર્ણન પામેલ ઇલેક્ટ્રોન બીમની તીવ્રતા મતલબ ઇલેક્ટ્રોનની સંખ્યા માપવામાં આવે છે. મિત્રો, આનો મતલબ એ થાય કે જ્યારે આ ઇલેક્ટ્રોન ગનમાંથી ઇલેક્ટ્રોન નીકળશે, આ રીતે 1 by 1 ઇલેક્ટ્રોનનું કિરણપુંજ નિકલના સ્ફટિક સાથે અથડામણ બાદ ઇલેક્ટ્રોનનું પ્રકીર્ણન થશે અને પ્રકીર્ણન પામ્યા બાદ ઇલેક્ટ્રોન અલગ અલગ ખૂણે ફેલાશે અને એ જે ખૂણો છે એને આપણે કહીશું પ્રકીર્ણન કોણ થીટા, અહીંયા દર્શાવેલો છે. ઓકે, આ જે પ્રકીર્ણન પામેલ ઇલેક્ટ્રોન છે ને આપણે નોંધવા માટે આ ડિટેક્ટર જે છે એ મૂવેબલ છે, મતલબ ફરી શકે આ રીતે ચારે બાજુ. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે ડિટેક્ટર અલગ અલગ જગ્યાએ ભ્રમણ કરી અને ઇલેક્ટ્રોનની સંખ્યા નોંધે છે કે કઈ જગ્યાએ કેટલા ઇલેક્ટ્રોન આવ્યા, અને સાથે સાથે એ જ્યારે ભ્રમણ કરતું હોય છે ત્યારે સ્કેલના લીધે એ ખૂણો પણ માપશે. તો આ રીતે ડિટેક્ટરના બે કામ છે, એક ઇલેક્ટ્રોનની સંખ્યા માપવી મતલબ તીવ્રતા માપવી કે કઈ જગ્યાએ કેટલા ઇલેક્ટ્રોન આવ્યા, અને બીજું ખૂણો માપવો. તો આપણે આ રીતે ડિટેક્ટરનો ઉપયોગ કરી શકીએ. ત્યારબાદ પ્રકીર્ણન કોણ કોને કહીશું આપણે, તો અહીંયા લખેલું છે મેં કે આપાત અને પ્રકીર્ણન પામતા બીમ વચ્ચેના ખૂણાને પ્રકીર્ણન કોણ થીટા કહે છે. એટલે કે કિરણપુંજ જે આપાત થયું અને નિકલના સ્ફટિકને અથડાયા બાદ એનું જ્યારે પરાવર્તન થાય છે, મતલબ જે પાછું ફરે છે, પ્રકીર્ણન થાય છે, એ બે વચ્ચેનો જે ખૂણો થીટા છે એને કહેવાય છે પ્રકીર્ણન કોણ. ઓકે, હવે આપણે આ પ્રયોગમાં શું ચેન્જ કરી શકીએ? તો જેમ લિનાર્ડના પ્રયોગમાં આપણે અલગ અલગ ક્વોન્ટિટી, તીવ્રતા, આવૃત્તિ, વોલ્ટેજ આ બધું ચેન્જ કર્યું હતું, એમ આ પ્રયોગમાં આપણે અહીંયા આ જે હાઈ ટેન્શનનો જે વોલ્ટેજ છે જેને પ્રવેગક વોલ્ટેજ કહેવાય છે એ આપણે બદલીએ છીએ. તો અલગ અલગ વોલ્ટેજ આપણે જ્યારે પ્રયોગ કરીએ છીએ, હવે આપણે જાણીએ છીએ કે જો વોલ્ટેજ અહીંયા બદલીશું તો એના કારણે જે ઇલેક્ટ્રોનને વેગ મળશે, એની જે ગતિ ઉર્જા મળશે એ બદલાશે. તો અહીંયા અલગ અલગ વોલ્ટેજે અને જુદા જુદા પ્રકીર્ણન કોણ થીટા માટે પ્રકીર્ણન પામેલા ઇલેક્ટ્રોનની તીવ્રતાનો ફેરફાર માપવામાં આવે છે. એટલે કે જ્યારે આપણે હાઈ ટેન્શનનો વોલ્ટેજ બદલીશું એ વખતે જે ઇલેક્ટ્રોનની જે તીવ્રતા એટલે સંખ્યા મળી એ અને જે પ્રકીર્ણન કોણ થીટા છે આ બેનો આપણે ફેરફાર માપીએ છીએ. તો મિત્રો, આપણે આ જે ડેવિશન ગર્મરનો પ્રયોગ છે એના માટે એક રેન્જ નક્કી કરી કે 44 વોલ્ટથી 68 વોલ્ટ સુધી આપણે વોલ્ટેજ બદલી અને પ્રયોગ કર્યો. તો એમાં આપણે નવાઈની વાત એ જાણવા મળી કે 54 વોલ્ટ માટે થીટા ઇઝ ઇક્વલ ટુ 50ના ખૂણે ઇલેક્ટ્રોનની આપણને તીવ્રતા મહત્તમ મળી. એટલે કે આ જે અલગ અલગ વોલ્ટેજ આપણે એપ્લાય કર્યો 44થી 68, એમાં 54 વોલ્ટ એક એવો વોલ્ટેજ હતો કે એ લાગુ પાડવાથી આપણને 50 અંશના ખૂણે જે ઇલેક્ટ્રોન મળ્યા એ સૌથી વધારે સંખ્યામાં મળ્યા. હવે આવું કેમ? તો આપણે તરંગ પ્રકાશ શાસ્ત્ર ચેપ્ટરમાં ડિટેલમાં અભ્યાસ કરીશું કે જ્યારે પ્રકાશનું વિવર્તન થાય છે ત્યારે એક ચોક્કસ જગ્યાએ આપણને પ્રકાશનો જથ્થો જે છે એ અમુક હદ કરતાં વધારે મળે છે. બીજે બધે પ્રકાશ આપણને વધારે ઓછો મળે છે, પણ અમુક જગ્યાએ પ્રકાશનો જથ્થો આપણને સૌથી વધારે મળે છે અને એ જે ઘટના છે એને કહેવાય છે વિવર્તન. તો જો આ જ સેમ કોન્સેપ્ટ આપણે ઇલેક્ટ્રોનને લાગુ પાડીએ કે અથડાયા બાદ ઇલેક્ટ્રોન અલગ અલગ જગ્યાએ વધારે ઓછી સંખ્યામાં જોવા મળ્યા, પણ 50નો ખૂણો એવો હતો કે જ્યાં તમને અમુક હદ કરતાં વધુ સંખ્યામાં ઇલેક્ટ્રોન જોવા મળ્યા. તો આપણે એવું કહી શકીએ કે પ્રકાશની જેમ ઇલેક્ટ્રોનનું પણ વિવર્તન થયું એવું કહી શકાય. અને જેમ અગાઉના લેક્ચરમાં મેં કહ્યું એમ કે જ્યારે વિવર્તનની ઘટના થાય
ત્યારે એ 100% તરંગ સ્વભાવ હોવો જોઈએ. તો આમ એવું કહી શકાય કે આ પ્રયોગ દ્વારા સાબિત થયું કે ઇલેક્ટ્રોનનું વિવર્તન થાય છે અને ઇલેક્ટ્રોન તરંગ તરીકે વર્તે છે. તો મિત્રો, ડેવિશન ગર્મરના પ્રયોગથી આપણે એવું નક્કી કરી શક્યા કે ઇલેક્ટ્રોન તરંગ પ્રકૃતિ ધરાવી શકે છે. હવે આ જે તરંગ પ્રકૃતિ ઇલેક્ટ્રોન ધરાવે છે તેની કોઈ ચોક્કસ તરંગ લંબાઈ હશે, અને આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ શોધવા માટે ડ બ્રોગલીના સૂત્રનો ઉપયોગ થાય છે, λ=h/p. ઓકે, તો એ પહેલાં એટલે કે આ સૂત્રનો ઉપયોગ કરતાં પહેલાં આપણે ઇલેક્ટ્રોનનું વેગમાન p શોધવું પડશે. કેમ કે જો આપણને p મળી જાય તો h/p કરવાથી આપણે લેમડા શોધી શકીએ. ઓકે, હવે વેગમાન ઇલેક્ટ્રોનનું કેટલું હશે? તો આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોનને વેગમાન આપ્યું કોણે, એટલે કે એનો વેગ કોણે આપ્યો, ગતિ ઉર્જા કોણે આપી? તો બેટરીએ. બેટરીનો જે હાઈ ટેન્શનનો વોલ્ટેજ આપણે લાગુ પાડ્યો, જેને આપણે પ્રવેગક વોલ્ટેજ કહીએ છીએ, એના કારણે ઇલેક્ટ્રોન જે છે એને સ્પીડ મળે છે, મતલબ એ ગતિ ઉર્જામાં આવે છે. તો અહીંયા આપણે ધારણા કરીએ કે ધારો કે જે ઇલેક્ટ્રોન ઘનમાંથી બહાર નીકળ્યો ઇલેક્ટ્રોન એ v જેટલા વોલ્ટેજથી પ્રવેગિત થાય છે. તો અહીંયા એવું કહી શકાય કે ઇલેક્ટ્રોનને જે ગતિ ઉર્જા મળી એ ક્યાંથી મળી? તો કે બેટરીની સ્થિતિ ઉર્જા વપરાઈ ગઈ. તો ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ સ્થિતિ ઉર્જા. હવે જાણીએ છીએ કે ગતિ ઉર્જા k ઇઝ ઇક્વલ ટુ બેટરીની સ્થિતિ ઉર્જા EV થાય છે. કેને લખીશું ½mv² ઇઝ ઇક્વલ ટુ EV. હવે અહીંયા આપણે વેગમાનનું સૂત્ર મેળવવું છે, તો ગતિ ઉર્જા અને વેગમાન વચ્ચે રિલેશન આપણને ખબર છે કે ગતિ ઉર્જા k = p²/2m થશે, જે આગળ આપણે જોયું. ફરીથી એ કઈ રીતે મેળવાય છે એની મેથડ પણ મેં બતાવેલી છે કે કેને જ્યારે આપણે ½mv² કરીશું એ પછી ઉપર નીચે m વડે ગુણીએ, m વડે ભાગી નાખીએ તો આપણને આ પદ મળશે ½m²v²/m. હવે અહીંયા m v એ વેગમાન p બને છે, પણ અહીંયા સ્ક્વેર હોવાથી અહીંયા બનશે p² અને નીચે 2m એમના એમ. ઓકે, તો આ રીતે કેને આપણે p²/2m લખી શકીએ અને સામે છે EV. હવે જો પીને કરતાં બનાવીએ અને બે બાજુ વર્ગમૂળ લઈ લઈએ તો આપણને મળશે p = √2m EV. મિત્રો, તો આ રીતે વેગમાનનું સૂત્ર આપણને મળી ગયું વોલ્ટેજના ફોર્મમાં, કેમ કે આફ્ટર ઓલ ઇલેક્ટ્રોનને વેગમાન જે છે વોલ્ટેજના કારણે મળ્યું છે. ઓકે, હવે આપણે ફાઇનલી ડ બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર મેળવી શકીએ કે λ = h/p ઇઝ ઇક્વલ ટુ h/p નું ઇક્વેશન મૂકી દઈએ √2m EV. મિત્રો, આ સૂત્રનું હજુ પણ આપણે સાદુરૂપ આપી શકીએ છીએ. આમાં h, m અને e આ અચળ છે, તો જો એની વેલ્યુ આપણે મૂકી દઈએ, એટલે કે m, e, h ના જો મૂલ્યો મૂકીએ તો આપણને એની વેલ્યુ મળશે 1.227 / √v નેનોમીટર. મિત્રો, અહીંયા આપણે આ જે સૂત્ર છે એની અંદર વોલ્ટેજ વીની વેલ્યુ મૂકતા નથી, કેમ કે એ બદલાતો જાય છે, વોલ્ટેજ આપણે બદલાતા રહીએ છીએ. તો એ સિવાય જો બાકીની વેલ્યુ આપણે મૂકી તો આપણને એ વેલ્યુના લીધે સોલ્યુશન આટલું મળશે 1.227 નેનોમીટર. અને આપણે મીટરમાં જો કન્વર્ટ કરીએ તો 10⁻⁹ લખી શકાય /√v. તો આ હતું આપણું તરંગ લંબાઈનું ઇક્વેશન, જે બતાવે છે કે આ જે ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ લેમડા છે એ v ઉપર ડિપેન્ડ કરે, મતલબ વોલ્ટેજ પર ડિપેન્ડ કરે છે. હવે જેમ પરિણામની સમજૂતીમાં આપણે કહ્યું કે જો આપણે 54 વોલ્ટ મૂકીએ છીએ તો એના કારણે આપણને ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે મળી હતી, તો એ વખતે તરંગ લંબાઈ એની કેટલી હશે? તો 54 વોલ્ટ મૂકતા અહીંયા વીને 54 મૂકી દઈશું અને સાદુરૂપ આપીશું તો એ મળશે આપણને 0.167 નેનોમીટર. તો આ આપણું પ્રાયોગિક મૂલ્ય કહેવાશે, કેમ કે આપણને ડેવિશન ગર્મનના પ્રયોગના આધારે મળેલું છે. ત્યારબાદ
એક બીજી મેથડ જે આપણે તરંગ પ્રકાશ શાસ્ત્રમાં ભણીશું, એનો ઉપયોગ કરીને આપણે જ્યારે સૈદ્ધાંતિક વેલ્યુ માપી તરંગ લંબાઈની, તો આપણને મળી 0.165 નેનોમીટર. આમ સૈદ્ધાંતિક અને પ્રાયોગિકનું જે મૂલ્ય છે લગભગ આપણને સરખા જેવું મળ્યું. તો આ પરથી એટલે કે સૈદ્ધાંતિક મૂલ્ય છે એ ડી બ્રોગલીએ આપ્યું હતું અને પ્રાયોગિક મૂલ્ય જે છે એ ડેવિશન ગર્મરના પ્રયોગથી આપણને મળ્યું. તો છેલ્લે આપણે આવું કહી શકીએ કે આમ આ જે પ્રયોગ હતો એના દ્વારા ડી બ્રોગલીની ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિની જે ધારણા છે એને અનુમોદન મળ્યું. મતલબ બંને એકબીજાના સપોર્ટમાં છે. ઓકે, ત્યારબાદ આપણે આનો ઉપયોગ ક્યાં કરીએ છીએ? તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં ઇલેક્ટ્રોનના તરંગ સ્વરૂપનો ઉપયોગ થાય છે. આની ચર્ચા પણ આપણે ડિટેલમાં તરંગ પ્રકાશશાસ્ત્રમાં કરીશું. તો મિત્રો, આ રીતે ડેવિશન ગર્મરનો પ્રયોગ જે છે એ મોસ્ટ આઈએમપી છે અને એની અંદર પ્રયોગના સાધનની ગોઠવણ, અલગ અલગ સાધનના ઉપયોગો અને એની સમજૂતી. તો આ રીતે આ બંને લેક્ચર ભેગા મળી અને એનો એક ક્વેશ્ચન બનશે જેની તમારે નોટ્સ બનાવવાની છે. ઓકે, થેન્ક યુ.